वैदिक साधना चैनल में धर्म और ज्योतिष आधारित वीडियो देखने के लिए सब्सक्राइब करें और बेल आइकन को दबाएं। नमस्कार। वैदिक साधना जूनागढ़ आध्यात्मिक केन्द्र में आप सौનું हार्दिक स्वागत करूँ છું। कन्या राशिवाळाओ सामाजिक व्यवस्था ने संतुलित बनावी राखवा माटे 4 प्रकारना पुरुषार्थ धर्म, अर्थ, काम, मोक्षનું निर्धारण કરવામાં આવ્યું છે। चारेय पुरुषार्थ प्रत्येक मनुष्यના जीवનમાં आवश्यक अंग છે અને એકબીજાના પૂરક છે। આપણે માનીએ છીએ કે આપણું પુરાતન યુગ ધર્મ પ્રધાન યુગ હતું, પરંતુ વર્તમાન યુગ અર્થ પ્રધાન યુગ છે। અહીંયા ડગલે ને પગલે પૈસાની આવશ્યકતા છે। જો આપણે પ્લાનિંગ કર્યા વિના આંધળાની જેમ નોકરી બિઝનેસમાં દોડતા રહીશું તો આપણને લાભ કેમ થશે? એટલા માટે અમે આ મહિનાથી અર્થ રાશિફળ એટલે કે માસિક કરિયર રાશિફળ લઈને આવી રહ્યા છીએ અને આ વિડીયો તમારા માટે એટલા માટે આવશ્યક રહેશે કારણ કે આ વિડીયો જોઈને તમે નિર્ણય લઈ શકશો કે 15 જૂનથી 15 જુલાઈની વચ્ચે નોકરીમાં, વ્યાપારમાં, બિઝનેસમાં તમે શું નિર્ણય લઈ શકો છો। તેની સાથે સાથે તમને બિઝનેસથી સંબંધિત, નોકરી સંબંધિત જાણકારી પણ મળશે। તો ચાલો વધારે વાત ન કરતા વિસ્તારથી જાણીએ, સમજીએ कन्या राशि 15 जून थी 15 जुलाई अर्थ राशिफल 2025। कन्या राशिवाळाओ 15 जून थी 15 जुलाई नो समय आर्थिक दृष्टिकोण थी जोवामां आवे तो घणा बधा लाभ अने अन्य प्रकारना घणा अवसर लईने आवी रह्यो छे, जेना विषे तमे कदाच विचार्યું પણ નહીં હોય। નોકરીના દાતા સૂર્યગ્રહ 15 જૂનથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જે છાત્રોને બમ્પર ઓફર આપવાના છે। નવી નોકરી અને નવા બદલાવ માટે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તમને ઉબર, એડો, મોટરક્યુ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, એપલ, ઇન્ફોસિસ સહિત ઘણી નામી કંપનીઓ દ્વારા ઇન્ટર્નશીપ અને ફૂલ ટાઈમ ઓફર આપવામાં આવશે। એટલે કે 15 જૂનથી 15 જુલાઈની વચ્ચે છાત્રોને નોકરીના બમ્પર ઓફર મળશે। તેની સાથે સાથે ઉંમરદાયક લોકોને પણ નોકરીના ઓફર મળશે। મને લાગે છે કે આ અવધિ દરમિયાન તમારે સેલેરીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે। 29 જૂનથી શુક્ર ગ્રહ પોતાની રાશિ વૃષભમાં પહોંચશે તો તે તમારા પ્રયાસોને સફળ બનાવશે। ઓફિસમાં તમારું આચરણ અને નિર્ણય બંને જ પ્રભાવી સિદ્ધ થશે। વ્યાપારમાં ધનના નવા સ્ત્રોત સામે આવશે। ખાસ કરીને જે પારિવારિક વ્યાપાર, ખાનપાન, કૃષિ ઉપયોગી સામગ્રી, બિલ્ડિંગ મટીરિયલ્સ અને ડેકોરેશન સંબંધિત કામ કરી રહ્યા છે એમને આ અવધિ દરમિયાન સારા ગ્રાહક મળશે, કારણ કે ધનની બાબતમાં આ સમય તમને ઘણું બધું ધન આપીને જશે। સૂર્યની દૃષ્ટિ તૃતીય ભાવ પર છે, જે તમારા પરાક્રમથી લાભ દેશે, તમારા નિવેશથી લાભ અપાવશે। કોઈ જૂનું કર્જ છે તો તેને તમે પરત કરવામાં પણ આગળ વધશો। સાથે સાથે શનિ ગ્રહ મીન રાશિમાં ઉપસ્થિત છે, જે તમારો સપ્તમ ભાવ છે। એટલા માટે તે મહિલા પાર્ટનરથી અથવા કોઈ મહિલાના લીધે તમને નુકસાની કરાવી શકે છે। ઓફિસમાં પણ 29 જૂનથી 15 જુલાઈની વચ્ચે સહકર્મીઓથી ઈર્ષ્યાઓથી પરેશાન રહેશો। તમારા કામનું શ્રેય કોઈ બીજું લઈ જશે। તેની સાથે સાથે કારોબારમાં અચાનકથી કોઈ પાર્ટનર મોં ફેરવી શકે છે। એટલા માટે તમે બેકઅપ પ્લાન પણ તૈયાર રાખો અને ઓફિસમાં શાંત રહી અને સ્થિતિને સંભાળો। કન્યા રાશિવાળાઓ 15 જૂનથી લઈને 15 જુલાઈ સુધી રાહુ ગ્રહ કુંભ રાશિમાં રહેશે તો તે તમારી કંપનીમાં કરોડોનું નિવેશ લાવી શકે છે। આ અવધિ દરમિયાન તમે સ્મોલ કેપ સ્ટોક્સમાં ધન નિવેશ કરીને પૈસા કમાઈ શકો છો। આરબીઆઈની રાહતને લીધે શેર બજારમાં ફરીથી તેજી આવશે, જેનાથી તમે જૂના નિવેશથી ફાયદો મેળવશો। જો તમે આ અવધિમાં પાવર એન્જિનિયરિંગ, ગોલ્ડ લોન દેવાવાળી કંપનીઓના શેર, ફાઇનાન્સના શેર, ઇન્સ્યોરન્સના શેર પર નજર રાખો છો તો તમને સારો એવો ધનલાભ મળી શકે છે। સૂર્યગ્રહના કારણે વ્યવસાયમાં સુધારથી રાહત મળશે। જ્યાં સુધી ઉન્નતિનો પ્રશ્ન છે તો એકદમથી વ્યાપારમાં તેજી જોવા મળશે। સરકારમાં અથવા પ્રાઇવેટ જગ્યા પર તમારી અટકેલી યોજનાઓ આગળ વધશે। સરકારી યોજનાઓ આગળ વધશે। તમે મહત્વપૂર્ણ પદ ઉપર બેઠેલા વ્યક્તિઓથી તમને લાભ મળશે, જેનાથી તમારા કાર્ય સહેલાઈથી થશે।
આર્થિક સુધાર થશે, માનસિક રીતથી તમે પ્રસન્નચિત્ત રહેશો। 12મા ભાવના સ્વામી સૂર્ય હોવાને લીધે વિદેશમાં ભાગીદારી સંબંધિત બાબતોમાં તમને કંઈક સારા પરિણામ મળી શકે છે। સાથે સાથે તમારા ટર્નઓવરમાં પ્રગતિ જોવા મળશે। તમારી જૂની કોઈ શોપ છે અથવા તો જૂનો વ્યવસાય છે તેને બદલવાની યોજનામાં પણ તમે 100% સફળ થશો। 29 જૂન 2025 જ્યારે શુક્ર ગ્રહ તમારા ભાગ્યમાં પહોંચશે તેના એક ઘર પહેલાં જ ગુરુ ગ્રહ તમારા રાજ્ય સ્વામી બુધ ગ્રહ તેમના ઘરમાં ઉપસ્થિત રહેશે, જે બિઝનેસમાં વ્યાપારમાં રેકોર્ડ તોડ તેજીનો લાભ દેશે। જેઓને બિઝનેસ વ્યાપાર પાછલા થોડા દિવસો જ પહેલાં શરૂ કર્યા હતા ત્યાં ભીડ લાગશે। રિટેલ વ્યાપાર પોતાની ઊંચાઈઓ પર હશે। ઇલેક્ટ્રિક સામાનમાં વસ્તુઓની માંગ તેજીથી વધશે। ખાદ્ય સામગ્રીની જરૂરિયાત વધશે। તેની સાથે સાથે 20 જૂન પછી મોન્સૂન પણ તમારી બાજુના વિસ્તારમાં દસ્તક દેશે, જે ખનિજ ઉત્પાદનની ઉમેદોને વધારશે। એમ તો શાસ્ત્રોમાં બુધ અને ગુરુના સંબંધને સારો નથી દર્શાવ્યો, પરંતુ તે કુંડળીમાં કંઈક અલગ જ ફળ આપવા માટે તૈયાર હશે, કારણ કે તમે ફરીથી નેતૃત્વની ભૂમિકામાં આવી શકો છો, ટીમના લીડર બની શકો છો। જો આ અવધિમાં વ્યવસાયમાં માર્કેટિંગ અથવા બ્રાન્ડિંગમાં ખર્ચ કરવામાં આવ્યો તો તે તમને લાભમાં પરિવર્તિત થતા જોવા મળશે। તમારામાંથી જે કન્યા રાશિના જાતક નવી ભૂમિ, નવું વાહન અથવા તો મૂળ શોખ પર ખર્ચ કરવા ઈચ્છે છે તો મને લાગે છે કે આ અવધિમાં ખર્ચ થશે, ત્યાં સુધી કે વ્યાપારમાં કોઈ સરકારી યોજનાનો પણ લાભ મળશે। એક પ્રકારે જોવામાં આવે તો કન્યા રાશિવાળાઓ માટે કાર્યક્ષેત્રમાં નવા બદલાવની શરૂઆત થઈ રહી છે, ચાહે તે સ્થાન પરિવર્તન હોય કે નવી જવાબદારી। સૌથી મોટું આશ્ચર્ય વિદેશ ભાવમાં કેતુ અને મંગળની યુતિથી થઈ શકે છે, કારણ કે તમને ઉર્જા અને જોશથી ભરી દેશે। કોઈ ઇન્ટરવ્યૂમાં પણ તમે સફળતાનો સ્વાદ ચાખશો। વ્યાપારીઓને વિદેશમાંથી ઓર્ડર અથવા એક્સપોર્ટ ડીલ મળી શકે છે, એટલે કે આર્થિક દૃષ્ટિકોણથી અનાયાસ ધનની પ્રાપ્તિ થઈ શકે છે। એવું પણ થઈ શકે છે કે બેંકમાંથી લાભદાયક ઓફર મળી જાય, કારણ કે જ્યોતિષમાં ઘણા એવા મહાયોગ છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા। એટલા માટે સટીક નિર્ણય અને ભવિષ્યની યોજના માટે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરો। શું ખબર, એક નાની એવી સલાહ તમારું ભાગ્ય બદલી નાખે। તમે જોઈ રહ્યા હતા કન્યા રાશિ માટે જોબ, બિઝનેસ, કરિયર રાશિફળ જુલાઈ 2025। જય ગુરુદત્ત, જય ગિરનારી।